હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 77નું સોલ્યુશન જોશું. બ્લેન્ક ગોડ હેલ્પ યુ એ મે વર્ક હાર્ડ લિસ્ટ યુ બ્લેન્ક ફેલ. તો લેસ્ટ આપ્યું તો લેસ્ટ જોડે હંમેશા શુડ જ હોય. સી ધ વ્યૂ ઓફ આલ્પ્સ બ્લેન્ક અ સ્પિરિચ્યુઅલ પ્લેઝર. C gives. He apologized blank the teacher for his mistake. A 2. She is a candidate blank the primary teacher. B 4. પાણીની ઘનતા સૌથી વધારે કયા તાપમાને હોય છે? D 4 ડિગ્રી સેલ્સિયસ. વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે? એ નારંગી. કયો રોગ લોહીના રક્તકણો નાશ કરે છે? ડી થેલેસેમિયા. વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? એ ટૂલ્સ. બાઇનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે? ડી અગસ્ટા. સમગ્ર એશિયામાં જંગલી ગધેડા કયા અભયારણ્યમાં જોવા મળે છે? સી બરડો અભયારણ્ય. યોગ્ય જોડણી જણાવો. વિલીનીકરણ. બી વિલીનીકરણ. સમાનાર્થી શબ્દ આપો. ધરતી એ પ્રથમી. સમાસ ઓળખાવો. કમલાક્ષી. ડી બહુરૂહી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સહેલાઈથી સમજી શકાય તેવું. એ સ્પષ્ટ. વિરુદ્ધાર્થી અર્થવાળો શબ્દ આપો. આરોહ. સી અવરોહ. સંધિ જોડો. પુનર્વતા અવતાર. બી પુનરવતાર. સૌરભ વર્મા ભારતના કયા રાજ્યના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી છે? સી મધ્યપ્રદેશ. કોઈને વધારે કામ કરવું નથી. વધારે વિશેષણનો પ્રકાર કયો છે? બી પરિણામવાચક. મહાદેવ માત્ર 50 વર્ષ જીવ્યા. રેખાંકિત પદ ઓળખાવો. એ નિપાત. કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી? બી સહાયકારી યોજના. કયા અંગ્રેજ વાઇસરોયે બંગાળનું 2 ભાગમાં વિભાજન કર્યું છે? બી લોર્ડ કર્ઝન. જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયાધીશ તરીકે કોણ હોય છે? ડી જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ. દેશબંધુના ઉપનામથી કોણ જાણીતું છે? બી ચિત્તરંજન દાસ. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? સી ટીપુ સુલતાન. જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે? ડી નર્મદ. ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે? સી ધૂમકેતુ. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના આ જાણીતા ગીતના રચયિતા કોણ છે? સી મણિભાઈ દેસાઈ. અમૃતલાલ યાજ્ઞિક કયા યુગના કવિ છે? સી અનુગાંધી યુગ. રૂપલીલા કોની કૃતિ છે? એ દયારામ. અમદાવાદ સાબરમતી તો હૈદરાબાદ. મૂસી નદીના કિનારે હૈદરાબાદ આવેલું છે. જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો બંનેનો સરવાળો આગળ અને પાછળ -1 14 41 -1 બરાબર. તો 4 અને 4 ને 1 5 54. બી ઓપ્શન. શબ્દનો યોગ્ય ક્રમ ગોઠવો. તો પહેલાં ઘાસ બરાબર. ઘાસ આવે. ઘાસને કીટક ખાય બરાબર. કીટકને કોણ ખાય? દેડકું ખાય બરાબર. તો દેડકુને સાપ ખાય અને સાપને સમડી. એટલે કે આ 1 નંબર ઉપર ઘાસ, પછી 5 એટલે કે 1 5. બી ઓપ્શન 1 5 4 3 2.
31ના વર્ગની મળતી સંખ્યામાંથી 24ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? 31નો વર્ગ માઇનસ 24નો વર્ગ બરાબર અહીંયા સમીકરણ બની જાય, સૂત્ર બની જાય a માઇનસ બી, a વર્ગ માઇનસ બી વર્ગ હોય તો a માઇનસ બી અને a પ્લસ બી. તો 31 માઇનસ 24 અને 31 વત્તા 24 તો આપણે કેટલા મળશે? 6 ને 7, 31 માઇનસ 24 એટલે 7 અને અહીંયા થશે 5 અને 5. 55 ગુણ્યા 7 તો 385 એટલે કે એ ઓપ્શન 385. 4.7 ગુણ્યા 13.26 વત્તા 4.7 ગુણ્યા 9.43 વત્તા 4.7 ગુણ્યા 77.31. તો બધામાંથી આપણે 4.7 કોમન કાઢીએ તો 4.7 કોમન તો 13.26 વધશે, 13.26 વત્તા 9.43 વત્તા 77.31. સરવાળો કરીએ આપણે કૌંસની અંદર તો 4.7 1 ને 3 4 0 4 8 9 10 0 પોઈન્ટ 1 એટલે 8 8 ને 17 17 18 19 20 0 2 7 ને 2 9 9 ને 10 બરાબર એટલે કે 4.7 ગુણ્યા 100 એટલે કે 470 પોઈન્ટ નીકળી જાય અને 100 છે બરાબર એટલે એક પોઈન્ટ નીકળી જશે અને એક 0 લાગશે. 470 ડી ઓપ્શન. 44 42 40 થી 0નો વધુમાં વધુ સરવાળો કેટલો થશે? તો પહેલાં સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો પદનો તફાવત હંમેશા સરખો જ મળતો હોય તેને સમાંતર શ્રેણી કહેવાય. તો અહીંયા જો તમે 42 માઇનસ 44 કરશો તો -2 મળશે, 40 માઇનસ 42 કરશો તો પણ -2 એટલે કે પદનો તફાવત હંમેશા સરખો મળતો હોય તો સમાંતર શ્રેણી હોય. તો એનો સરવાળો શોધવાનો છે. હવે તમને ડી મળી ગયો -2 બરાબર. એ આપેલા છે 44, એ એટલે પ્રથમ સંખ્યા બરાબર, એ એન અને ડી. તો પહેલાં એન શોધવા પડશે. એન બરાબર કેટલા? અને એ એન આપેલા છે 0 બરાબર. તો આ સૂત્ર આપણે સૂત્ર એવું છે કે એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ એન કેટલા આપેલા છે? 0 આપેલા છે. તો 0 બરાબર એ કેટલા આપેલા છે? 44. 44 વત્તા એન માઇનસ 1. તો એન શોધવાના છે એન માઇનસ 1 ઇન્ટુ ડી. ડી કેટલા છે? -2 બરાબર. તો એન માઇનસ 2 આપણે એન માઇનસ 1 કેટલા મળશે? -44ના છેદમાં -2 તો 22 મળશે. માઇનસ માઇનસ કેન્સલ. તો એન બરાબર આપણે શું મળશે? 23 મળશે. એન બરાબર 23 આપણે મળ્યા બરાબર. તો એ સૂત્ર એન બરાબર 23. તો હવે સરવાળા માટેનું સૂત્ર અલગ છે. એસ એન બરાબર n/2 તો અહીંયા એ વત્તા એલ એટલે કે પ્રથમ અને છેલ્લો આંક. તો n/2 કેટલા આપેલા છે? 23. 23ના છેદમાં 2. n બરાબર 23 આપેલા છે. એ એટલે 44 વત્તા એલ એટલે લાસ્ટ 0 આપેલા છે 0. તો 22 × 2 44 થશે. તો 22 ગુણ્યા 23, 22 ગુણ્યા 23 આપણે કરીએ તો આપણે મળશે 6 0 અને 5 એટલે કે 506 સી ઓપ્શન. પછી આપેલું છે 64ની 2/3 ઘાત. તો 64ની 2/3 ઘાત એટલે 4નો ઘન
ની 2/3 ઘાત આવી રીતે થાય. 4 ઘન એટલે 64 ગુણ્યા 32 એટલે 2/5 ઘાત રેસ ટુ 2/5 ઘાત 2/5 ઘાત રેસ ટુ 2/5. 3 કેન્સલ અને 5 કેન્સલ. તો 4 વર્ગ કેટલો થશે? 16 થશે. 16 ગુણ્યા 2 વર્ગ 4 બરાબર. તો 16 ગુણ્યા 4 એટલે 64 થશે. 64 એટલે 8 વર્ગ થાય. એ ઓપ્શન 8 વર્ગ. જો એની આવક બી કરતાં 150% વધારે છે તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછું છે? 150% વધારે છે એટલે કે સૂત્ર છે R વત્તા 100 ગુણ્યા 100. ને એવું આપેલું હોય કે એની આવક બી કરતાં 150% ઓછી છે તો અહીંયા માઇનસ આવશે પ્લસની જગ્યાએ. તો 150% વધારે છે તો 150 આરની જગ્યાએ 150 વત્તા 100 એટલે 250 ગુણ્યા 100. તો 0 કેન્સલ. 25 ચોક 100 થશે. 15 ચોક 60. તો કેટલી હોય? 60% ઓછી હોય. બી ઓપ્શન. પ્રાગ મહેલ કયા જિલ્લામાં આવેલો છે? એ કચ્છ. JNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે? એ ચાવજ. ખોડિયાર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? ડી શેત્રુંજી. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું? એ ભીમદેવ. રોઝી બેટ કયા બંદર નજીક આવેલ છે? બી ભેડી. પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે? એ સુરેન્દ્રનગર. જોગણી માતાનું પ્રાચીન મંદિર પાલોદર કયા જિલ્લામાં આવેલું છે? ડી મહેસાણા. પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે? એ હાલોલ. મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી? તો ડી ગાંધીનગર. રવિશંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે? એ સિતાર. રાશિઓની સંખ્યા કેટલી હોય છે? એ 12. ગાંધીજીના બાપુનું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું? એ ચંપારણ. ગુજરાતના સૌપ્રથમ હડપ્પી સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું? સી રંગપુર. કયા મુગલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠારવ્યું હતું? એ ઔરંગઝેબ. હથેળીમાં સમાઈ શકે તેવું કમ્પ્યુટર ખાલી જગ્યા તરીકે ઓળખાય? બી પામટોપ. ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે? ડી મહારાણા પ્રતાપ. નૌકાદળના વડાને શું કહેવાય છે? ડી એડમિરલ. પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે? બી ભાગ 9. તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલો છે? બી મામલતદાર. ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી? એ મિઝોરમ. NID સંસ્થા ક્યાં આવેલી છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. બી અમદાવાદ. પાણી પોચું એટલે? બી કોમળ. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો. તો બી અતલસ, અતિચાર, અતિવ અને અતોલ. ડોસો જાણે નરસિંહ અવતાર હતો અલંકાર ઓળખાવ. તો જાણે શબ્દ આવ્યો. જાણે રખે સખે ઉત્પ્રેક્ષા અલંકાર. ગુજરાતમાં નાળિયેરનું વાવેતર ક્યાં સૌથી વધુ થાય છે? બી જૂનાગઢ. સમાનાર્થી શબ્દ આપો. જણસ. સી ચીઝ. ભગવદ્ ગોમંડલ કેટલા ભાગમાં રચાયેલો ગ્રંથ છે? બી 9. સાપના ભારા કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે? ડી ઉમાશંકર જોશી. ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે? એ હાઇકુ. સાહિત્યકાર સિતાંશુ યશચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે? એ જટાયુ.
સાંઈ કયા સાહિત્યકારનું તખલુસ છે? બી મકરંદ દવે. મધ્યકાલીન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે? એ દયારામ. નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રીતમની નથી? ભાવનાક્ષર. ગુર્જર ભાષા શબ્દ ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? એ ભાલણ. પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે? સી ચાંપાનેર. ભારતનું સૌથી ખાનગી માલિકીનું બંદર કયું છે? એ પીપાવાવ. મસાલાના શહેર તરીકે કયું શહેર જાણીતું છે? એ ઊંઝા. બ્લેન્ક આઈ યુઝ યોર ટેલિફોન? સી મે. શું બ્લેન્ક પ્લે ટેનિસ? એ કેન. Change into indirect speech. Vinod said, I love my parents. B. Vinod said that he loved his parents. Her lover goes to the office in blank taxi. A. I never take my servant blank my shoes. B. Police. We can't do anything blank wait. A. But. You do not write so blank as C. C. Well. No other bird is so blank as the peacock. C. Beautiful. મહેસાણી સુરતી જાફરાબાદી શાની જાતો છે? એ ભેંસ. ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? એ રાજકોટ. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ દાહોદ. કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો? એ બાબુભાઈ પટેલ. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો? એ ભગતસિંહ. કાયદાની નજરમાં સૌ સરખા એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે? સી અનુચ્છેદ 14. ભૂરી ક્રાંતિ શેના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે? સી મત્સ્ય. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? બી 22. એક કાર 45 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલે છે તો તેને 450 કાપતા કેટલો સમય લાગશે? સોરી, આમાં રકમમાં ભૂલ છે, બરાબર, આ ઇગ્નોર કરજો. 94. કૃષિ મહોત્સવ ક્યારથી યોજાય છે? ડી 2005. કઈ સંખ્યાને 5 ગણી કરી તેમાં તે જ સંખ્યા ઉમેરતા 360 થાય છે? ધારો કે તે સંખ્યા x છે, xના 5 ગણા એટલે 5x, તેમાં તે જ સંખ્યા ઉમેરતા એટલે કે તેની તે એટલે આપણે જે ધારી હતી તે x સંખ્યા ઉમેરતા 360 મળે છે, બરાબર. 360 તો 6x બરાબર 360, તો x બરાબર 360 ભાગ્યા 6 એટલે 60 મળશે આપણે. તો તે સંખ્યા કઈ હોય? 60. સી ઓપ્શન. 0, 3, 8, 15, 24 અને 35. તો 0 વત્તા 3 એટલે 3, પછી 5 ઉમેર્યા, 7 ઉમેર્યા, પછી 9 ઉમેર્યા, 11 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરવા પડે? 35માં 13 ઉમેરવા પડે, 8 અને 4 48. સી ઓપ્શન. ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટિલરી ગનનું નામ શું છે? એ ધનુષ. જેલીફિશ શાની જાત છે? સી માછલી. ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ બનાવવામાં આવશે? એ ગુવાહાટી.